નમસ્કાર, હું પ્રવીણ. દેશ માટે આજે દુઃખદ દિવસ, કેમ કે તમિલનાડુમાં કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, ભારતના પહેલા સીડીએસ ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ, તેમના પત્ની સહિત 13 લોકોના નિધન થયા. સાંજે પુષ્ટિ થઈ. આજે બપોરે પહેલી વખત સમાચાર સામે આવ્યા અને તે બાદ રાષ્ટ્રપતિથી લઈને પીએમથી લઈને ગૃહમંત્રીથી લઈને તમામ સંવેદનાઓ દર્શાવી રહ્યા છે. આવતીકાલે સરકાર આ મુદ્દે નિવેદન પણ કરશે, આ મુદ્દે વાત પણ કરશે કે સમગ્ર જે ઘટના છે એ ઘટના વિશે અને ઘટના અંગે તપાસ તો સોંપાય છે, પરંતુ જે ક્ષતિ છે, કેમ કે અગાઉ પણ આ મંચ પરથી ઘણી વખત ચર્ચા આવી ગયું, જ્યારે કારગિલ યુદ્ધની ચર્ચા થાય ત્યારે એક સજેશન આવ્યું હતું કે સીડીએસ હોવા જોઈએ. ત્રણેય જે દળ છે, આર્મી, નેવી, એરફોર્સ, સંકલનની વાત છે અને સંકલન સામે જે પડકારો છે દેશ સામે, પાડોશી દેશોથી માંડી ચીન, પાકિસ્તાન, તેની સામે જે સેનામાં સમય પ્રમાણે આધુનિકરણ અને સાથે સાથે રણનીતિ કે રોડમેપ આવનાર વર્ષોમાં દરિયાઈથી લઈને પહાડી વિસ્તારથી લઈને બોર્ડર સીમા સુરક્ષા સુરક્ષિત રાખવા માટેનો જે રોડમેપ છે એ તૈયાર કરવામાં સીડીએસ તરીકે બિપિન રાવતની પણ મહત્વની ભૂમિકા હતી. પણ દુઃખદ કે બિપિન રાવત હવે આપણી વચ્ચે નથી. હાઈલી ડેકોરેટેડ ઓફિસર, સાથે સાથે જ્યાં પણ રહ્યા, ઉચ્ચ પદો પર રહ્યા અને તેના અનુભવનો નિચોડ સેનાને મળ્યો પણ ખરા. પરંતુ બિપિન રાવતના નિધન બાદ બેઠક મળી, પીએમ મોદીથી લઈને અમિત શાહથી મળીને બેઠક મળી છે અને ત્યારબાદ આ અંગે ચર્ચા પણ થઈ, તપાસ પણ થશે. અને બીજી વાત કે એમઆઈ સિરીઝના જે હેલિકોપ્ટર્સ છે, આ જે હેલિકોપ્ટર હતું એ હેલિકોપ્ટર MI-17V5 વીઆઈપીઝની અવર જવર માટે તમામ પ્રોટોકોલ સાથે, આમ પણ સેના છે, સેનાનું હેલિકોપ્ટર છે, એરફોર્સના જવાનો પણ હતા. પરંતુ આ ઘટના કઈ રીતે બની એ પણ એક સવાલ છે અને ઘટના બની ગઈ તો હવે તપાસમાં ધીમે ધીમે એક પછી એક પરતો બહાર પણ આવશે અને આવનાર સમય માટે જે છેલ્લા 5 વર્ષમાં 5-6 ઘટનાઓ બની છે હેલિકોપ્ટર ક્રેશની, તેમાં ઘણી જગ્યાએ જવાનોનો આબાદ બચાવ પણ થયો છે દુર્ગમ પરિસ્થિતિમાં. પરંતુ દુઃખદ કે આજે આપણા વચ્ચે સીડીએસ બિપિન રાવત નથી. ગંભીર ચર્ચા છે. આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર હરિદેસાઈ વિશ્લેષક તરીકે જોડાશે, હિરેન કોટક ડિફેન્સ એક્સપર્ટ તરીકે જોડાશે, ટૂંક સમયમાં જ લલિત રાવલ અને દિનેશ પટેલ પણ જોડાશે. ડોક્ટર હરિદેસાઈ, આપથી શરૂઆત. એક એવી ક્ષતિ, કેમ કે અચાનક સમાચાર આવ્યા, ઘણી વખત ન્યૂઝની દુનિયામાં બ્રેકિંગ જે શબ્દનો ઉપયોગ છે, આ બ્રેક કરનારા સમાચાર હતા. આ સમગ્ર દેશને બ્રેક કરનારા સમાચાર, બધાના હૃદય તોડી નાખનારા સમાચાર હું તો એને કહીશ, કારણ કે આવી ઘટના બનશે એવી કલ્પના પણ આપણે ન કરી શકીએ. અને માત્ર જનરલ બિપિન રાવત જ નહીં, સીડીએસ જ નહીં, પણ એમના જ પરિવારના, હું તો લશ્કરી દળોને એમનો પરિવાર ગણું છું, એટલે એના આટલા બધા સાથીઓ, એમના શ્રીમતીજી, એ બધાનું એક સાથે આવું બને તો સૌથી પહેલાં તો આપણે બધા એમને અંજલિ આપીએ અને સંવેદના વ્યક્ત કરીએ એમના પરિવાર સાથે. અને હું માનું છું કે આની છે ને પૂરેપૂરી તપાસ જે અત્યારે જે જાહેર કરવામાં આવી છે એમાંથી એની અંદર શું હતું, કેમ આવું બન્યું, એના તથ્યો એ છે ને એ બહાર આવશે અને ભવિષ્યમાં પણ આવું ન બને ક્યારેય એને માટેની આપણે કાળજી રાખીએ એવું અપેક્ષિત માનીએ છીએ. આ જે હેલિકોપ્ટર હતા એ હેલિકોપ્ટર કોઈ વેધર ને કારણે કે બીજા કારણે છે ને એ તૂટી પડે એવા નહોતા, કારણ કે ઓલ વેધર ફ્લાય કરી શકે એવા હતા, ડબલ એન્જિન હતા. પણ મને લાગે છે કંઈક શું અકસ્માત થયો કે આવું થયું એ હવે તપાસમાંથી બહાર આવશે, એ આપણને જાણવાની પણ પેલી રહેશે જ, અપેક્ષા રહેશે. પણ આખા દેશ શોકમાં ગરકાવ જરૂર છે, પણ સાથે સાથે આપણે બધા જ આપણા લશ્કરી દળોને પડખે છીએ જ. આપણે એમને સલામ કરીએ છીએ આજે ફરી એકવાર. અને સુરક્ષાની દ્રષ્ટિએ ડોક્ટર હરિદેસાઈ, કેમ કે આપણે જે પડકારો છે આપણા પાડોશી દેશોથી માંડીને ચીન વિશે આપણે ઘણી બધી ચર્ચા કરીએ. આજનો દિવસ નથી, પણ જ્યાં સુધી સેનાની વાત આવે, સેનાના સંકલનની વાત આવે, ભૂતકાળમાં તમે પણ આ મંચ પરથી કારગિલનું ઘણી વખત આપણે ઉદાહરણ આપી ચૂક્યા છે, એ બાદ વર્તમાન જે પડકારો છે અને તેની સામે જે રોડમેપ તૈયાર થઈ રહ્યો હતો, અત્યારે જે કેન્દ્ર સરકાર કરી રહી છે, જે આપણી સેના કરી રહી છે, એ જે બ્લુ પ્રિન્ટ છે કે રોડમેપ છે,
તેમાં પણ એક બહુ મોટું ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ એક રોલ બિપિન રાવતનો હતો, કેમ કે આટલો બધો અનુભવનો નિચોડ 40 વર્ષથી વધુ, અને એ પણ ત્રણેય સેનાના સંકલનમાં. તો એ હિસાબથી એ ભાગથી એક બહુ મોટી ક્ષતિ જે આવનાર સમયમાં સેનાને જે મનોબળ છે, આમ તો સેના માટે યુદ્ધ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય, કદાચ એના માટે પહેલું કર્તવ્ય એ છે કે દેશ માટે ખડે પગે રહે. પરંતુ જે રોલ આપણે આજે મિસ કરી રહ્યા છીએ કે ભારત મિસ કરશે, સેના મિસ કરશે, એ ઘણું બધું જરૂરી. મને લાગે છે કે સૌથી પહેલા તો છે ને CDS ની જે ભલામણ કરેલી એ લોર્ડ માઉન્ટબેટને કરી હતી, પણ એ વખતે પંડિત નહેરુએ એને સ્વીકારી નહોતી. પણ છેલ્લે મને લાગે છે કારગિલની તપાસ ને પગલે જ્યારે એની ભલામણ થઈ ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એને સ્વીકારી, અને મને લાગે છે કે એ ત્રણેય દળોને એક સાથે સંયુક્ત રીતે છે ને કોઈક નેતૃત્વ કરે. અને ઘણી વખતે ઘણી બધી ફાઇલો, જેમ કે ધારો કે એનો બજેટની ફાઇલ હોય કે શસ્ત્રોની ખરીદીની ફાઇલ હોય, તો એ છે ને આખું બ્યુરોક્રેટાઇઝેશન જે હતું એને બદલે એ સીધા છે ને સંરક્ષણ મંત્રી કે સીધા પ્રધાનમંત્રી એની સાથે વાત કરીને એનો તાત્કાલિક નિર્ણય કરાવી શકે એવી આ વ્યવસ્થા ઊભી થઈ હતી CDS ને કારણે. અને બાકીની બધી જે ધારો કે સુરક્ષાને લગતી બાબતો હતી કે જે નિર્ણયો હતા એ એમના નેતૃત્વમાં થઈ રહ્યા હતા, એટલે એમના જવાથી સ્વાભાવિક રીતે સુરક્ષાની બાબતમાં પણ આપણને છે ને એક સેટબેક લાગે. પણ ભારતીય દળો બધા જ અને આપણી રાજકીય ઈચ્છા શક્તિ એ પણ છે ને આ બાબતમાં સતત આપણા લશ્કરી દળોનું મનોબળ મજબૂત રાખશે એવી આપણને અપેક્ષા છે, કારણ કે આખો દેશ છે ને એ લશ્કરી બાબતોમાં આપણા શાસકો છે એમની સાથે હોય એ સ્વાભાવિક છે. અને જવાન પાછળ હંમેશા સમગ્ર દેશ હોય છે, 138 કરોડ લોકો હોય છે. હિરેન કોટક જે સાહેબે વાત કરી કે જે ખાસિયત છે હેલિકોપ્ટરની, આપણે ભૂતકાળ ઘણો બધો જોયો છે, કેમ કે 2008 થી 11 લઈને 151 MI સિરીઝના હેલિકોપ્ટર્સ ઓર્ડર કર્યા, 2016માં આવ્યા, 2017 થી આ ઘટનાઓ બની રહી છે. એવું નથી આ પહેલા પણ ઘટના બની છે. અને મેં VIPsની એટલા માટે વાત કરી, એક પ્રોટોકોલ હોય છે, ચલો આર્મી નેવી એરફોર્સ, એમાં પણ CDS ટ્રાવેલ કરતા હોય તો મેડિકલ ચેકઅપથી માંડીને તમામ એક એવો પ્રોટોકોલ હોય છે જેમાં ચૂકની સંભાવના બહુ ઓછી હોય છે. પણ જે રીતે આ ઘટના બની છે, આપ એક એક્સપર્ટ તરીકે ભૂતકાળમાં પણ ઘણા બધા ચોપર ક્રેશ થયા છે, એને આપ કઈ રીતે મૂલવો છો? આ થોડું અલગ છે અને સાથે સાથે એ થોડું ચિંતા આપનારું પણ છે કે ભૂતકાળની 5 ઘટનાઓ, આ 6ઠ્ઠી ઘટના, આ 6 ઘટનામાંથી ઘણો બધો બોધપાઠ લેવાની પણ કદાચ જરૂર નીકળશે આ તપાસના અંતે. તપાસ તો થશે જે પ્રોટોકોલ મુજબ. બિલકુલ પ્રવીણભાઈ, આપણે જ્યારે મૂલવણી કરવી હોય, ખાસ કરીને જ્યારે આવા એરક્રાફ્ટ અને એવા કેરિયરની કે જે મિલિટરીમાં યુઝ થતા હોય અથવા તો VVIP મુવમેન્ટ માટે યુઝ થતા હોય, ત્યારે માત્ર ભારતના જ નહીં બલકે વિશ્વમાં બનેલા તમામ આ પ્રકારના બનાવોને સાથે મેળવી અને આપણે ચકાસણી કરવી પડે અને એની મૂલવણી કરવી પડે. આપણે જ્યારે બપોરથી આ સમાચાર આવ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બધી ચર્ચાઓ અલગ અલગ TV ચેનલો ઉપર છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ચાલી રહી છે, અને જે શક્યતાઓ ચકાસાઈ રહી છે એ બધી જ શક્યતાઓના એક હું કન્ક્લુઝન રૂપે એ કહેવા માંગીશ કે આપણે જે ટેકનિકલ ક્ષતિની વાત છે એ સૌથી પહેલાં આપણી સામે આવે છે. કેમ કે સામાન્ય રીતે કોઈ પણ એરક્રાફ્ટ અથવા તો હેલિકોપ્ટર અથવા તો કોઈ પણ એવું કેરિયર અથવા ડ્રોનનું પણ આપણે ક્રેશ અથવા ડ્રોનનો પણ એટેક જોઈએ તો ત્યાં ટેકનિકલ બાબત છે સૌથી પહેલી સામે આવતી વાત છે. એટલે આપણે અહીંયા એવું નથી કહેવા માંગતો કે CDSની મૂવમેન્ટ હતી એટલે એ VVIPની મૂવમેન્ટ હોવાના કારણે એ ટેકનિકલ ક્ષતિ એમાં સંભવ નથી. ટેકનિકલ ક્ષતિ ખરેખર જોવો તો ક્યાંય પણ સંભવ ન જોવી જોઈએ, પણ મોટાભાગના બનાવોમાં વેધર અને ખાસ કરીને હ્યુમન એરર પણ છે ક્રિએટેડ, અને કેટલીક છે એ ડેવલપ્ડ હોય છે. એટલે ડેવલપમાં એવું છે કે પાયલોટ અને કો પાયલોટ બંનેમાંથી કોઈની પણ હેલ્થ ઇસ્યુ ક્રિએટ થયો હોય, હવે તપાસ પછી બહાર આવશે, પરંતુ એ પણ શક્યતા છે. બીજું બર્ડ હીટ છે એક બહુ મોટી વસ્તુ છે જે વિશ્વમાં ઘણીવાર આ નુકસાન કરી ગયું છે, અને ઘણીવાર સલામત આવું છતાં પણ સલામત લેન્ડિંગ થયા હોય એ આપણે જોયું છે. તો બર્ડ હીટની પણ શક્યતા એટલી જ અહીંયા જણાઈ રહી છે. બીજું આ ટેબલ ટેરેન એટલે કે જે ખડકાળ વિસ્તાર હતો, જે રીતે જંગલ વિસ્તાર હતો, ત્યાં ક્રેશ લેન્ડિંગ થાય, પછી બરફ ઉપર ક્રેશ લેન્ડિંગ થાય અને પાણીમાં ક્રેશ લેન્ડિંગ થાય. આ ત્રણેયમાં ઘણો તફાવત હોય છે. જો રેસ્ક્યુ મિશન છે એ સૌથી ઇઝી હોય છે આઈસમાં એટલે કે બરફમાં, તો આપણે એમાં આઈડેન્ટિફાય કરી શકાય છે કે આ ક્યાં બન્યું છે. તો તેમાં સેટેલાઇટની મદદથી અથવા તો જે આપણે જે ઉડાનો ભરી હોય એ ઉડાનો દ્વારા પણ એને ડિટેક્ટ કરી શકાય. અને પાણીમાં હોય
તો રેસ્ક્યુ સૌથી વધારે સારું પણ બને. એ જ રીતે કે જેમાંથી જો એ ડૂબી ન ગયું હોય તો એમાં અમુક વસ્તુઓ તો એવી જ હોય છે જે બહાર જ આવે છે, જેમ કે બ્લેક બોક્સ. તો આપને ખાસ આ બહુ અગત્યની વાત જણાવવા માંગુ છું કે બ્લેક બોક્સ એવું ગેજેટ છે કે જે વર્ષોથી આપણે એનું નામ સાંભળતા આવીએ છીએ, પરંતુ અહીંયા હવે નવા જે બ્લેક બોક્સ છે એટલા બધા એડવાન્સ છે કે મોર દેન 19 ટાઈપ્સ ઓફ જે પેરામીટર્સ છે, એટલે કે જે ડિટેક્શન સિસ્ટમો લાગેલી છે, એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ ક્રાફ્ટની આગળ અને પાછળ એ બધી ડિટેલ સાથે એ કનેક્ટેડ હોય છે. એટલે એ ઇન્ટરનલ એમ્બિયન્સ અને એક્સટર્નલ એમ્બિયન્સને પણ મોનિટર કરે છે અને રેકોર્ડ પણ કરે છે. એટલે એક્સટર્નલ એમ્બિયન્સ, ઇન્ટરનલ એમ્બિયન્સ તો આપણને સમજાય છે. એમ્બિયન્સ એટલે કે અંદર થતી વાતચીતની કે મુવમેન્ટની કે તમામ પ્રકારની વિગતોની નોંધ થાય. પણ એક્સટર્નલ એમ્બિયન્સ એટલે કે બહારી જે કંઈ મુવમેન્ટ છે અને જે કંઈ અવાજો છે અથવા તો જે દ્રશ્ય છે એને રેકોર્ડ કરવા. એટલે કે આપણે દાખલા તરીકે એરક્રાફ્ટ ઉપર માની લો કે એરક્રાફ્ટ ઉપર કોઈ બહારથી એટેક થાય છે, કોઈ રોકેટ લોન્ચરથી એના પર હુમલો થાય છે કે કોઈ પણ એવી ઘટના બને છે, તો એને પણ એ રેકોર્ડ કરી લે છે અને એ ઘડીના છઠ્ઠા ભાગમાંથી થતી તમામ ઘટનાઓને બારીકાઈથી નોંધ કરી લે છે. તો આ બધી બાબતોને સાંકળી અને આપણે જ્યારે ચર્ચા કરીએ કે શું બન્યું હશે, તો એ બન્યું હશે એવી તમામ શક્યતાઓનો આ ખાસ અપવાદરૂપ કિસ્સામાં બહુ જ લગભગ બધી બાબતોનો છેદ ઉડી જાય છે. કોન્સ્પિરસીની પણ એક શક્યતા જોવાઈ રહી કે કોઈ પ્રકારની એવી જે છે કાવતરું થયું હોય કે અથવા તો એમને કોઈ કારણસર આ ઘટનામાં કે આ પહેલાની પણ કોઈ પણ ઘટનામાં કાવતરા થયા હોય તો એની પણ એક શક્યતા જોવાઈ રહી છે. અહીંયા CDS નું પદ છે અને એ વેલિંગ્ટન જતા હતા અને ખાસ કરીને જે રીતે એડ્રેસ કરવાના હતા અને જે હતું, એટલે એમના પ્રોટોકોલમાં એવું હોય છે કે 3 ઓફિસરો એપોઇન્ટ થયેલા હોય અને એમની પાસે એક ખાસ ચેકલિસ્ટ હોય. એ ચેકલિસ્ટ પ્રમાણે એ લોકો છે એ દરેક પ્રોટોકોલને ફોલો કરી અને કન્ફર્મેશન સર્ટિફિકેટ આપે, એમાં સાઇન કરે અને એ સીલ લાગેલી જે પેકેટ છે એ સુપ્રત કરવામાં આવે એક ફ્લાઇટની અંદર અને એક ફ્લાઇટની બહાર. એ બંને બાદ જ આ થતું હોય છે. એટલે ત્યાં તો શક્યતાઓ છે લગભગ બધી એ છેદ ઉડી જાય છે કે ટેકનિકલ એરર હોય. તો જે મેં વાત કરી એરર એ તો તપાસને બધું બહાર આવશે, પણ જે બ્લેક બોક્સની વાત કરી, જી જો ત્યાંથી માહિતી મળે છે. જી બ્લેક બોક્સ 70% સચોટ હોય છે, એટલે 70% છે ને એ તમને માહિતી આપી દે છે. જી ક્વેરીમાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ક્વેરીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બ્લેક બોક્સ એ 70% છે ઇન્ફોર્મેશન આપી દેશે અને એ માહિતીઓને બિલકુલ કંઈ બદલાવી ન શકાય, કંઈ ન કરી શકાય. અને એ માહિતીઓની ઉપરાંત જે તપાસ સમિતિ કરશે, એટલે કે જે બ્લેક બોક્સની સીમાઓની બહાર એટલે એની ક્ષમતાઓથી બહાર છે એવી પણ શક્યતાઓ અને એના પર જે ચકાસણી થશે ત્યારબાદ સાચું રીઝન આપણી સામે આવશે ને કદાચ એમાં એમાંની જે 5 છેલ્લી દુર્ઘટનાઓ છે 2017 થી, તો એમાં કઈ ખાસ કોમન હિરેનભાઈ બાબત સામે આવી? કેમ કે તપાસ તો ત્યાં પણ થઈ હશે, કેમ કે જે જવાનો છે આપણે જાણીએ છીએ કે મિગમાં ભૂતકાળમાં ઘણા બધા ક્રેશિસમાં કેટલા બધા જવાનો ગુમાવ્યા. તો દરેક દુર્ઘટના પાછળ તપાસ થતી હોય છે. તપાસ બાદ એવી માહિતી એન્ક્વાયર થતી હોય છે જેના કારણે આપણે સિસ્ટમ અપગ્રેડ કરતા હોઈએ છીએ. કેમ કે 2016 પહેલા જે આપણી પાસે MI ના જૂના વર્ઝનના હેલિકોપ્ટર્સ હતા ચોપર, એને હટાવીને આપણે આ સિરીઝ લાવ્યા. તો એ 5 ઘટનામાં ડિફેન્સ એક્સપર્ટના મતે, આપ ડિફેન્સ એક્સપર્ટ તરીકે કઈ એવી બાબતો માનો છો જે બહાર આવી, જે કદાચ ધ્યાનમાં પણ હશે એવું ને સિસ્ટમને આવનાર સમયમાં? કેમ કે તે અવેર કરવા માટે પણ ઘણી બધી જરૂરી હોય છે આવી બધી માહિતી. બહુ સરસ સવાલ છે. એટલે પ્રવીણભાઈ સમજવા જેવી બાબત અહીંયા આપણે છે ને, મારે થોડું હવે પેલું ડ્રોન એટેકને એટેચ કરવો છે કે ડ્રોન એટેક વખતે આપણે એ ડ્રોન જે એટેક થાય અથવા ડ્રોન છે એવી પ્રિમાઇસીસમાં આવી જાય કે જ્યાં એ ફેસિલિટીમાં ન પહોંચવું જોઈએ, તો એને પણ ડિટેક્ટ કરી શકાય એવી જે એન્ટી ડ્રોન સિસ્ટમ આપણી પાસે હોવી જોઈતી હતી એ આપણી પાસે નહોતી. અને એના કારણે આપણે જે હવે એ દિશામાં ધ્યાન આપ્યું ને કદાચ આપણી પાસે હવે આપણી પોતાની ડેવલપ કરેલી એન્ટી ડ્રોન સિસ્ટમ છે. એ જ રીતે MI-17 ની અંદર 2 એવી નવી સુવિધાઓ વિશ્વમાં ઉમેરાઈ ગઈ છે, પરંતુ એ વિકસિત દેશો પાસે છે અને આપણે વિકસતો દેશ છીએ, એ વિકસિત દેશો છે. તો વિકસિત દેશો પાસે એ વધારાની જે સુવિધા છે, એટલે માત્ર MI-17 ની વાત નથી કરતો, પણ મિલિટરીમાં વપરાતા જે ચોપર છે, હેલિકોપ્ટર છે, એમાં 2 ખાસ સુવિધા હોય છે. એક સુવિધા સંપૂર્ણ એવી છે કે જે ગ્લાઇડ પણ કરી શકે. એટલે સિચ્યુએશન જ્યારે આવે, દાખલા તરીકે એન્જિન ફેલ્યોર છે કે કોઈ એવી ટેકનિકલ ક્ષતિ થાય છે, ત્યારે માત્ર ને માત્ર એક પક્ષી બની રહે છે ને એ પણ મૃતપ્રાય પક્ષી. જેવી રીતે આપણે કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, ગીધ અને સમડી એ 2 એવા પક્ષીઓ છે જેમનું જો હવામાં પણ મૃત્યુ થાય, એટલે કે હવામાં મૃત્યુ થાય તો પણ એની પાંખો ફેલાયેલી રહે અને ગ્લાઇડ કરીને એનું બોડી છે જમીન પર લેન્ડ થાય. એ જ રીતે એ જ વ્યવસ્થા નવા હવે આવતી નવી ટેકનોલોજીમાં, એટલે વિશ્વમાં નવી ટેકનોલોજી છે. આપણે ભારત સુધી પહોંચવામાં એને સમય લાગે સ્વાભાવિક છે, પરંતુ હવે આ ઘટના પછી ન લાગવો જોઈએ એવી પણ મારી વિનંતી છે. અને આપણે એ ગ્લાઇડ કરે એવી સિસ્ટમો આપણે આવા ખાસ કરીને એની એ પણ તમારે બધા જ હેલિકોપ્ટરમાં જરૂર નથી. એવી જગ્યાએ જરૂર છે જ્યાં છે ને જે લેન્ડ ટેરેન છે અને ખાસ કરીને ટેબલ લેટ ટેરેન છે, ત્યાં એનો યુઝ કરવાનો છે. તો આપણે બહુ ઓછા એવા હેલિકોપ્ટરમાં આ સુવિધાને એડ કરવી પડશે. બીજી એક ખાસ બાબત અહીંયા ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે
કે જે આપણે જે પાયલોટો આપણા છે એ પાયલોટો અને એમાં બેસેલા ક્રૂ એટલે કે મેક્સિમમ સંખ્યા છે એ 22 ની હોય. એટલે જે MI-17 માં જે કેપેસિટી છે એ 16 ની હતી ને 14 બેઠા હતા, પણ 22 ની કેપેસિટી સુધી પણ બેસી શકે એવા એરક્રાફ્ટ યુઝ થાય છે હેલિકોપ્ટરને. તો એમાં જે ઇજેક્શન સિસ્ટમ છે એ નથી જે હોવી જોઈએ. એટલે કે દાખલા તરીકે કાંઈ પણ આવી ઘટના બને છે તો તાત્કાલિક જે રીતે આપણે જોઈએ છીએ કે ઘણા એરક્રાફ્ટમાંથી જે રીતે પાયલોટ અંદર બેસેલા સભ્યો છે એ બહાર ફેંકાઈ જાય અને પેરાશૂટ દ્વારા એ ચોક્કસ જગ્યાએ લેન્ડિંગ કરી શકે. આ જે વ્યવસ્થા બે નથી, જે એનો ઉમેરો થઈ જાય તો ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બને છે તો પણ એમાંથી આપણે જાનહાનિને ખાળી શકીએ. ડોક્ટર હરિ દેસાઈ, આવી તમને ભૂતકાળની પણ ઘણી ઘટનાઓ યાદ આવતી હશે જ્યારે સમય સાથે ઘણું બધું બદલાયું છે, પડકારો પણ બદલાયા છે. મેં એટલા માટે કહ્યું કે 2016 પહેલા આપણે જૂના MI સિરીઝના હતા, બાદમાં રિપ્લેસ કરીને નવા લાવ્યા અને આ હેલિકોપ્ટર્સનો LTT વિરુદ્ધ શ્રીલંકામાં ઉપયોગ થઈ ચૂક્યો છે. એટલે એ હિસાબથી આમ તો હાલની દ્રષ્ટિએ તાકાતવર સક્ષમ હેલિકોપ્ટર, પણ જ્યાં ઉપયોગ થાય છે, આપણે VIPsની વાત કરીએ છીએ, જે કેટેગરીમાં ઉપયોગ થાય છે, અલગ અલગ પરિસ્થિતિઓમાં ઉપયોગ થાય છે, તો તેને લઈને ચર્ચાઓ પહેલા પણ થઈ છે એવું નથી, ચર્ચાઓ હજુ પણ થશે. હવે પ્રક્રિયાની વાત કરીએ. કદાચ આ સવાલ તમે એટલો ઇનડેપ્થમાં ન જાઓ, પરંતુ જે પ્રક્રિયા હોય છે, તપાસ પ્રક્રિયા, ઇન્ક્વાયરી થતી હોય છે, એની પ્રક્રિયાનો પણ એક અલગ ડેકોરમ હોય છે, અલગ પ્રોટોકોલ હોય છે, જ્યાં સુધી સેના સાથે આ મુદ્દો જોડાયેલો છે. નહીં પ્રવીણ, માત્ર સેના સાથે જ નહીં, આપણા બધા VVIPs જયારે ટ્રાવેલ કરતા હોય છે ત્યારે મને લાગે છે, મને એક મકાલુનો પ્રસંગ પણ યાદ છે, પેલા એરપ્લેન નો. અને આવા દર વખતે કઈ ને કઈ એટલે એની તપાસ છે ને બહુ ઝીણવટથી થતી હોય છે, અને છતાં આવી ઘટનાઓ બને છે. હવે ધારો કે આપણી પડોશી દેશમાં જ પાકિસ્તાનની અંદર બાવલપુરમાં જે રીતે જનરલ જિયાઉલ હક એને તોડી, એટલે એને એ કોન્સ્પિરસીનો જ ભાગ હતો, એ આપણે બધા જ જાણીએ છીએ. અને હવે તો એમના દીકરાએ કઈ એના વિશે પુસ્તક લખવાનું પણ નક્કી કર્યું છે. એટલે આની અંદર આંતરરાષ્ટ્રીય પરિબળો પણ કામ કરતા હોય છે, અને અમેરિકા એની પાછળ હતું એમ બહુ સ્પષ્ટપણે દેખાતું હતું, અને અમેરિકન એમ્બેસેડર પણ પાછો એની સાથે હતો. એટલે આવું બની શકે. આપણે ત્યાં આવી ઘટનાઓ બની છે. ધારો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈ ઈશાન ભારતના પ્રવાસે ગયા ત્યારે પણ છે ને એ ઘટના બની, ફોર્ચ્યુનેટલી કૂદકો મારીને બચી ગયા હતા. એટલે પણ તમે એટલે હિરેનભાઈ જે વાત કરી એ બહુ સરસ વાત મને ગમી, એ છે કે પેલી ઇજેક્ટ થવાની જે આખી ટેકનોલોજી જો એ આવી જાય તો હું માનું છું કે એ આવકાર્ય છે, જેટલું જલ્દી આવે એટલું સારું. બીજું, આપણે જેને મિગને ઘણી વખતે ફ્લાઇંગ કોફિન એવું પણ ઘણા બધા લશ્કરી અધિકારીઓ પણ કહે છે, પણ એ જ મિગ આપણા અભિનંદને છે ને જે કમાલ કરીને બતાવી એ આપણે જાણીએ છીએ. એટલે મને લાગે છે આ અકસ્માત છે, કોન્સ્પિરસીનો ભાગ છે, શું છે એ તો તપાસમાં જયારે બહાર આવે ત્યારે જ આપણને ખબર પડશે. અને ઘણી વખતે ઘણી બાબતો ખબર નથી પડતી. બ્લેક બોક્સની વાત તમે કરી એ બહુ સરસ વાત છે કે એની અંદર બધું રેકોર્ડ થાય છે, પણ કેટલીક બાબતો લશ્કરી સિક્રેટ તરીકે પણ આપણે જાળવવાની હોય છે. અને હું હંમેશા કહું છું એમ કે લશ્કરી બાબતો અને વિદેશી બાબતો, વિદેશ સાથેના સંબંધોની બાબતો, આ બંને બાબતોમાં સત્તા પક્ષ અને વિપક્ષ એની વચ્ચે કે પ્રજાની વચ્ચે કોઈ મતભેદ ન જોઈ શકે. દેશ આખો એક હોવો જોઈએ. આ બાબતમાં બહુ જવાબદારીપૂર્વક વાત કરવી. અને આ જવાબદારીપૂર્વકમાં અત્યારે સ્થિતિ એ છે ને, ઘટના દુઃખદ છે. ભૂતકાળની આપણે 54 ની વાત કરી, પણ મેં ફરીથી ભૂમિકાની પણ વાત કરી. હિરેન કોટક, જી જી, કેમ કે સરકાર કે કેન્દ્ર સરકાર સામે જે પડકારો છે તેની સામે એક રણનીતિ પણ તૈયાર થઈ રહી છે ધીરે ધીરે. આપણે અરુણાચલ પ્રદેશથી જે સમાચારો આવે છે, લદ્દાખથી જે સમાચારો આવે છે, અને જે સ્થિતિ આપણે ઘણા લાંબા સમયથી મ્યાનમાર થકી હમ્બનતોતા, આપણે કોઈ બાકી નથી, મતલબ કે પહાડી પ્રદેશ ચીન એક તરફ, બીજી તરફ દરિયાઈ સીમા, તો ત્રણેય મોરચે જે પડકારો અમુક વર્ષોમાં ઉભા થયા છે ચીનની વિસ્તારવાદી નીતિના કારણે, પાકિસ્તાન ચંચુપાત કરતું રહે છે આતંકીઓના કારણે, તો એ સમજ કે એ અનુભવનો નિચોડ બિપિન રાવત પાસે હતો, એનો ફાયદો પણ મળ્યો છે, રોડમેપ પણ તૈયાર થઈ રહ્યો છે. હવે એ પરિસ્થિતિમાં ઘણી વખત હોય ને માર્ગદર્શક અથવા એક જ્યારે તમને કોઈ ગાઈડન્સ કરવા વાળું વ્યક્તિ આપણી વચ્ચે ન હોય ત્યારે તમને થોડો સમય એવું લાગે કે નહીં આ હોત તો ફરક પડે. એવી સ્થિતિ છે એવું નથી. ભારતીય સેના, નેવી, આર્મી, એરફોર્સ સક્ષમ છે બધી જ રીતે, પણ જે કેન્દ્ર સરકાર છેલ્લા આવનાર 5 વર્ષ માટે આવનાર જે પડકારો માટે તૈયારી કરી રહ્યું હતું,
હવે એ થોડું એના માટે ધક્કો, હું સરકારની વાત કરું છું, એફર્ટ્સની વાત કરું છું. બિલકુલ સાચી વાત પ્રવીણભાઈ. એટલે આ બિપિન રાવત જે હું પહેલેથી જે વાત કરતો રહ્યો છું હંમેશા જ્યારે એમનો ઉલ્લેખ થાય ત્યારે, કે એ સ્વાભાવિક રીતે એક વિઝડમ, નોલેજ, પેટ્રોટિઝમ અને એવી ઘણા બધા ગુણોનો એક સંપુટ હતા. એટલે કે એક સંકુલ, એટલે કે પેકેજ હતા લિટરલી. અને એ પેકેજ આપણે ગુમાવ્યાનો આપણને અફસોસ ક્યારેય પૂરો નહીં થાય અને આ ક્ષતિ ક્યારેય પૂરી નહીં શકાય, એ ચોક્કસ નિર્વિવાદિત બાબત છે. પરંતુ 40 વર્ષના એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સપિરિયન્સ બાદ, એટલે કે એમની શરૂઆત છે એ 511 ગુરખા રેજિમેન્ટથી થયેલી, એ યુનિટ હતું એમનું પહેલું, અને ત્યારથી એમણે એમની કારકિર્દીની શરૂઆત કરીને 40 વર્ષના એક્સપિરિયન્સમાં એમની પાસે જે નોલેજ હતું, જે વિસ્ટમ હતું, એની ડિલિવરી એમણે જે કરેલી છે. એટલે કે જે અત્યારે આ ઘટનામાં પણ એ જ્યાં જઈ રહ્યા હતા વિલિંગ્ટન, ત્યાં પણ એ એવા ઓફિસરોને એડ્રેસ કરવાના હતા અને એવા ઓફિસરો પણ એમની રાહ જોતા હોય છે, કેમ કે એમને સાંભળવા, એમની પાસેથી કંઈક નોલેજ મેળવવું એ ખરેખર એક લાભો હોય છે. આનો અનુભવ ઈશ્વરની કૃપાથી મેં પણ કરેલો છે. અમારી જે સંસ્થા છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ દિલ્હીમાં, એ IDSA એ પણ મેમ્બર છે. એમના હોદ્દાની રૂએ ઓફિશિયલી હોય તેમ છતાં એના હોદ્દાની પહેલા પણ એ આ સંસ્થાના મેમ્બર છે, જે થિંક ટેન્ક છે ભારતની આપણી, અને ફંડેડ બાય મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે. તો આ સંસ્થા દ્વારા પણ એમણે ઘણા વર્ષોથી આ ડિલિવરી કરી છે. એમના લખેલા ઘણા બધા પુસ્તકો અમે વાંચ્યા છે અને આજે પણ મારી લાઇબ્રેરીમાં એમના લખેલા પુસ્તકો, એમના પેપરો, એમના થીસીસ છે. અને એ જ ના આધારે એ આજે વિલિંગ્ટનમાં જવાના હતા, ત્યાંથી જે નીકળીને બહાર આવે એ લોકો જનરલ કહેવાય. તો એ જનરલને જે નોલેજ આપી શકતા એ વ્યક્તિનું લોસ છે એ ક્યારેય પૂરી ન શકાય, એ સ્વાભાવિક છે. પરંતુ આપણે એમની ગેરહાજરીના કારણે અસુરક્ષિત નથી એ બાબતને પણ સમર્થન બિપિન રાવત દ્વારા તૈયાર થયેલા નિષ્ણાંતો આપી શકે. એટલે કે બિપિન રાવત સાહેબના અંડરમાં તૈયાર થયેલા, એ ઉપરાંત પણ આપણા NDA માંથી, નેશનલ ડિફેન્સ એકેડેમીમાંથી જે લોકો તૈયાર થયા છે, એવા લોકો છે જે ડેકોરેટેડ ઓફિસરો પણ છે અને એક પોતાની અંદર એક સ્વયં ચાલતી સંસ્થા છે. નવી પેઢી ઊભી કરી છે. પણ આ વડીલ તરીકેનો શબ્દ યુઝ કરું તો અનુભવની દ્રષ્ટિએ, બિલકુલ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. એ નવી જનરેશન તૈયાર થઈ છે અને આપણે જાણીએ છીએ કે જ્યાં સ્થિતિ ખરાબ થાય અથવા તો ચંચુપાત થાય તો આપણે કઈ ભાષામાં જવાબ આપીએ છીએ. એક્ઝેક્ટલી એ સમય છે. એ રોડમેપ આપણો થોડો એગ્રેસિવ છે. બિલકુલ આપણો રોડમેપ એગ્રેસિવ તો છે, પેટ્રિયોટિઝમની સાથે એને બેલેન્સ પણ છે. એટલે આપણે અહીંયા જનરલ VP મલિકને પણ મારે યાદ કરવા છે કે જનરલ VP મલિકના કારણે આપણે કારગિલ વોર જીતી શક્યા અને આજે પણ એના પર આપણે કારગિલ હીરો તરીકે આપણે એમને યાદ કરીએ છીએ, કેમ કે એમણે જે છેલ્લી ઘડીએ ડિસિઝન લીધું એના કારણે આપણે ચર્ચાની શરૂઆતમાં કારગિલની વાત કરી. ટાઈગર હિલ ઉપર જે રીતે હેટેક કરી અને કબજે કરી લીધેલું પાકિસ્તાનના સોલ્જરોએ, તો એ ત્યારે પણ આપણે જે સાવ નજીક આંગળીના વેઢે ગણે એટલા સૈનિકોએ પાકિસ્તાનને હંપાવી દીધો. પરંતુ આપણી એક સ્થિતિ એવી આવી હતી કે ત્યારે ક્રિટિકલ સિચ્યુએશન હતી ને આપણે પીછેહટ કરવી પડે અથવા તો બધાએ શહીદી વહોરી લેવી પડે, એવી સ્થિતિ ઊભી થયેલી. એવા સમયે ત્યારે આપણા જનરલ JD બક્ષી પણ હતા, જે મોટી મૂછોવાળા ટીવી પર ત્રાડ પાડીને વાત કરતા હોય છે. એટલે એવા રાષ્ટ્રભક્તો તો માટે વંદન છે. પણ એ જનરલ JD બક્ષી અને આપણા ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે જનરલ VP મલિક, આ બંને દ્વારા જે નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે આ અંગેની ટેકનિકલ બાબતોની ચર્ચા કરી અને ઇન્ડિયન એરફોર્સ સાથે ડિસ્કશન થયું. એમાં ટેકનિકલ બાબતોની ખાસ કરીને જે હાઈ ટેરેન પર હતું આ બધું જે ચાલી રહ્યું હતું ઓપરેશન, એમાં આપણે ઇન્ડિયન એરફોર્સે પાર્ટિસિપેટ કર્યું. ત્યારે જનરલ PC કટોચ હતા જે આ ટેકનિકલ બાબતોના સૌથી સારા નિષ્ણાંત છે અને આજે પણ ભારત સરકાર એમની સેવા લઈ રહી છે. સૌથી દુર્ગમ પરિસ્થિતિઓમાં, સૌથી ઊંચાઈ પર, સૌથી વિપરીત પરિસ્થિતિઓમાં આપણે કારગિલ લડ્યું જાણીએ છીએ. આપણે સિયાચીન થી માંડીને જે પણ નોર્થ ઈસ્ટ નો જે ભાગ છે અથવા તો અરુણાચલ નો ભાગ છે કે જ્યાં ચીન લદ્દાખથી ટેન્કો ઉતારી હતી એમણે, ચીન પણ છે ને ઘા ખાઈ ગયું હતું એ વખતે અને એમને ખાસ બોલાવ્યા હતા એમણે. પણ આજે પણ ઘા ખાઈ જાય છે એનું કારણ છે ને ગુરુ ગોવિંદસિંહ ને ગણું છું. આપણો એક સૈનિક છે ને શીખ હોય કે ન હોય એની પાસે ગુરુ ગોવિંદસિંહ નો મંત્ર છે, મેં ચીડિયા સે બાજ મરાઉં, બિલ્લી સે શેર ગિરાઉં. અને એ લેગસી પણ આવા ઓફિસર્સ છોડતા જાય છે જ્યાં સુધી દેશભક્ત કે દેશના દીકરા હોય, વડીલ હોય, જે એક નવી વિરાસત કે નવી પેઢી છોડીને જાય છે. પણ વડીલ શબ્દનો ઉપયોગ એટલા માટે કેમ કે જે નવી પેઢી છે, જે અનુભવ છે, જે નિચોડ તૈયાર કર્યો છે, એને અંદરથી જે લાગણી હશે, દરેક ભારતીયોના અંદર આજે લાગણી હશે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ દિનેશ પટેલ પણ આપણી સાથે જોડાશે કેમ કે આજનો દિવસ દુઃખદાયી છે અને સાથે જ થોડો ધક્કો લાગે એવો છે. પણ છતાં પણ જે અનુભવનો નિચોડ કે જે અનુભવ નવી જનરેશનને પીરસીને ગયા, જે વર્તમાન પડકારો છે, ભવિષ્યમાં આવનાર પડકારો છે, ભવિષ્યનો રોડમેપ જે તૈયાર કર્યો છે ભારતીય આર્મી, નેવી, એરફોર્સ અને CDSA દેશની સુરક્ષા માટે, તેના ઉપર પણ ચર્ચા કરવી જરૂરી છે. બ્રેક બાદ ચર્ચા યથાવત. વેલકમ બેક. તમિલનાડુમાં ચોપર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત તેનું નિધન.
એકની સારવાર ચાલી રહી છે. બહુ ક્ષતિ ભારતીય સુરક્ષાને, કેમ કે આટલું અનુભવી નામ આજે આપણા વચ્ચે નથી. આપણી સાથે દિનેશ પટેલ પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, બ્રેક પહેલા આપ જોડાયા અને જે લેગેસીની વાત કરી, કારગિલ વોરથી લઈને પહેલાથી લઈને જે ચેલેન્જીસ આપણે ફેસ કરી છે અને તેનો જવાબ આપ્યો છે, અને અત્યારની જે ચેલેન્જીસ છે એમાં સીડીએસ તરીકે 1 વર્ષ થયું. બિપિન રાવતે જે રોડમેપ તૈયાર કર્યું અથવા તો ભારતીય સુરક્ષા સામે જે ચેલેન્જીસ છે એના માટે જે રોડમેપ તૈયાર કર્યું, એક બહુ ક્રુશિયલ સ્ટેક આ નામનો, આ અનુભવનો, જે આજે આપણી વચ્ચે નથી. સૌથી પહેલા તો હું આજે જે વ્યક્તિઓ જાન ગુમાવ્યા છે, જે દેશભક્તિઓ જાન ગુમાવ્યા છે, એને શ્રદ્ધાંજલિ આપું છું. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. ડિવાઇન આત્મા હતા. બહુ દુઃખદ પ્રસંગ છે આજનો દિવસનો. ફક્ત જેટલા હેલિકોપ્ટરમાં બેઠેલા હતા, જે 13 માણસો છે, બધા જ આપણે માટે વેલ્યુએબલ હતા. દરેક આપણા સોલ્જર હતા અને એનું આપણને દુઃખ છે. અને એટલા માટે હું એટલું જ કહી શકીશ કે શહીદો કી ચિતા ઉપર લગેંગે હર બરસ મેલે, વતન पे मिटने वालों का यही बाकी निशा होगा. હવે લેગસીની જે વાત છે ત્યાં સુધી હું એવું માનું છું કે 1971 વોરમાં અમે લોકો હતા યુદ્ધમાં. હું બાંગ્લાદેશ બોર્ડર પર હતો અને તે વખતે આપણને જે લીડરશિપ પ્રોવાઈડ કરવામાં આવી હતી બાય જનરલ માણેક શાહ, પછી એમને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવેલા, અને એ જે ઇતિહાસનું સર્જન એમણે કર્યું હતું કે જેમાં ફક્ત 13 દિવસના યુદ્ધની અંદર 1971 વોરમાં પાકિસ્તાનના આપણે 2 ટુકડા કરી નાખેલા અને 93,000 સોલ્જર્સ એને આપણે સરેન્ડર કરાવ્યા હતા. આ એક ઇતિહાસ હતો કે જેની અંદર એક મોટું અચીવમેન્ટ હતું અને ધ મેજર ક્રેડિટ ગોઝ ટુ જનરલ માણેક શાહ તે વખતે, અને એમની લીડરશિપ જાય છે. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપમેન્ટ ચાલતું રહ્યું, બધું કરતું રહ્યું, પણ ત્યાર પછીનો એક સમય અત્યારનો જે હતો એવો જ ક્રિટિકલ સમય હતો જ્યારે ચાઇના અને પાકિસ્તાન બંને તરફથી એટ એ ટાઈમ આપણી ઉપર એક ખતરો અથવા તો એક ડિસ્ટર્બન્સીસ જે છે, બિગર સુપર પાવર, એ આપણા માટે બહુ મોટો થ્રેટ હતો. એની અંદર સીડીએસ બિપિન રાવત એમણે જે રોલ ભજવ્યો છે ને, ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એન્ડ હિઝ લીડરશિપ વોઝ એઝ ગુડ ઓર એઝ બેટર એઝ જનરલ માણેક શાહ. કારણ કે હું એટલા માટે કહેવા માંગુ છું કે ચાઇનાની સાથે આપણે અત્યાર સુધીનો એક હાઈપ ઊભી કરવામાં આવી હતી. ચાઇના સુપર પાવરને એને એની સામે ઇન્ડિયા કશું જ નથી. એમાંથી ચાઇનાને એક પોતાની પોઝિશન બતાવી દીધી અને એને ઘૂંટણી પણ પાડી દીધું. અને પર્ટિક્યુલરલી જે ગલવાન જે અથડામણો થઈ અને આ બાજુ પાકિસ્તાનના ટેરરિસ્ટ ઘટનાઓ, બંને બાજુ નું નોલેજ આપણા બિપિન રાવત જે સીડીએસ છે એમને હતું, અને બંને ફ્રન્ટ પર ઇફેક્ટિવલી ફાઇટ કરીને, ઇફેક્ટિવલી એમને કરીને બંનેને ઠેકાણે, એટલે આપણે એમને વી શોન ધેમ ધેર પ્લેસીસ એમ. એ વસ્તુ આમના સમયમાં થયેલી છે. ઉપરાંત સૌથી મોટું સીડીએસ બિપિન રાવતનું વિઝન એ છે કે એમણે મોડર્નાઇઝ કરવાની અંદર પોતાની શક્તિ ખૂબ વાપરી. આ છેલ્લા 5 વર્ષમાં જે મોડર્નાઇઝેશન આપણા ઇન્ડિયન આર્મ ફોર્સીસમાં થયું છે ને, અમે તો 17 વર્ષથી એમાં રહી ચૂકેલા છે, એટલે આટલું ફાસ્ટ અને આટલું ઇફેક્ટિવ મોડર્નાઇઝેશન બીજા કોઈ સમયમાં નથી થયું. પછી એ ભલે બુલેટ પ્રૂફ જેકેટ હોય કે પછી આપણા નાઇટ વિઝન બાયનોક્યુલર્સ હોય કે આપણને અત્યારે લેટેસ્ટ રાઇફલ્સ હોય, આ બધી વસ્તુમાં એપાર્ટ ફ્રોમ ધેટ કીપિંગ ઇન માઇન્ડ ચાઇના અને આપણું લેહ લદ્દાખ પર 14,000 ફૂટની ઊંચાઈએ જે સોલ્જરોને રહેવું પડતું ને ત્યાંની ડિફિકલ્ટી, અને તમે જોયું હશો કે ભાઈ ઇવન આપણા જે સોલ્જર છે એ બોર્ડર ઉપર આરામથી રહી શક્યા છે, જ્યારે ચાઇનાએ રિપ્લેસ કરવા પડ્યા સોલ્જર. એટલે આપણા સોલ્જર્સને રહેવા માટેના જે ઇક્વિપમેન્ટ્સથી લઈને જે ત્યાંની વસ્તુ છે એ બધાનું ફૂલફિલ કરીને ફ્યુચરને વિઝનને ધ્યાનમાં રાખીને કે ગમે ત્યારે લડાઈ થઈ શકે, ગમે ત્યારે જ્યાં શરદી છે કે આટલી બધી માઇનસ ટેમ્પરેચરમાં રહેવાનું છે ત્યારે હેલ્થ મેન્ટેન થાય એના માટેના બધા ઇક્વિપમેન્ટ, ટેન્ટ, એ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી. એના માટે આપણે સેલ્યુટ આપવી પડે. અને આ જે વ્યક્તિ છે એ 3 ફોર્સીસને ઇક્વલી એસેપ્ટેબલ, ઘણી વખત છે ને આપણે એરફોર્સ, નેવી અને આર્મી 3ને એસેપ્ટેબલ લીડરશિપ મળે, એ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ હી ઇફેક્ટિવલી created and inspired all the 3 forces
અને એની લીડરશિપ પર કોઈ અનક્વેશ્ચનેબલ લીડરશિપ એમણે ત્રણ ફોર્સીસ માટે પ્રોવાઈડ કરી અને ત્રણેયની વચ્ચે જે કોઓર્ડિનેશન કરવાનું કામ છે. વાય સીડીએસ, પહેલા તો આ સીડીએસ માટે ડિબેટ ચાલ્યું 4-5 વર્ષ 10 વર્ષ સુધી કે સીડીએસ હોવા જોઈએ, પણ વાય સીડીએસ? બીકોઝ ઇઝ અ કમ્બાઇન્ડ ચીફ ઓફ કમ્બાઇન્ડ ડિફેન્સ સ્ટાફ. દેટ મીન્સ કે દરેકે ત્રણ આમ તો ફિલ્ડ માર્શલ બી ગણાતા. ફિલ્ડ માર્શલ ઇઝ અ રેન્ક. આર્મી ઇઝ ઓલવેઝ સિનિયર કમ્પેર ટુ ધ એરફોર્સ અને નેવી ડ્યુરિંગ ધ વોર, અને એરફોર્સ એન્ડ નેવી હેઝ ટુ ઓબે ધ ઓર્ડર્સ ઓફ આર્મી, આપણે જનરલી કહીએ છીએ. પણ ઓફિશિયલી સીડીએસ એપોઇન્ટ કરીને ત્રણને થ્રુ આઉટ ધ પીરિયડ કોઓર્ડિનેશન કરવાનું ને કોઈ પણ, અને એના આપણે દાખલા બી જોઈ લીધા કે હી વોઝ હેવિંગ એ that grip of commanding all the three. એટલે આપણી સર્જિકલ સ્ટ્રાઇક લઈ લો અને આપણી જે બધે સ્ટ્રાઇક આપણે કરી એની અંદર એમનો ઇફેક્ટિવ રોલ રહ્યો છે. અને ચાઇનીઝ બોર્ડર ઉપર આપણા સૈન્યને પોઝિશનિંગ જે કરવામાં આવ્યું, ટેન્કો સુધી ત્યાં પહોંચાડી દેવામાં આવી, આ વિઝન જે છે ને દરેક લીડરમાં ના હોય, અને અત્યારે એમની એબ્સન્સ છે, અત્યારે એમનું ચાલુ જવું આપણા માટે બહુ મોટી ખોટ છે. અને ઇમિડિયેટલી આ કેલિબરની લીડરશિપને ફરીથી રિપ્લેસ કરવી, ઇટ વિલ ટેક સમ ટાઈમ ઓલ્સો, અને ફોર ટાઈમિંગ ઇટ ઇઝ અ ક્રાઇસિસ, આઈ કેન સે. ઓકે, હરિ દેસાઈ, જે કોર્ડિનેશનની વાત કરી, આપણે જાણીએ છીએ કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઘણી વખત તો સૌને સાથે લઈને પણ ચાલવાનું હોય અને જે ચેલેન્જીસ છે જેને પાર પણ પાડવાની હોય. એક તરફથી તમે પાકિસ્તાન લઈ લો, બીજી તરફથી ચાઇના લઈ લો, અને બંનેની પરિસ્થિતિઓ અલગ અલગ છે, સ્ટ્રેટેજીસ અલગ અલગ છે. આનામ પાસે અનુભવ હતો. સાહેબે જે વાત કરી કે હવે આ જગ્યા પર અત્યાર સુધી જે ભાષામાં આપણે ડીલ કર્યા છે ઇશ્યુઝ, ચાઇના સામે કે ગલવાનની વાત કરી કે પાકિસ્તાન સામેની વાત કરી, હવે એને કેરી ઓન કરવાના છે. સૌથી મોટો પડકાર હાલ અત્યારની સ્થિતિએ ચેલેન્જીસ સામે આપની હિસાબથી? ના, મને લાગે છે કે એટલે એમણે જે રોડ મેપ આપ્યો સીડીએસ તરીકે, એને એ દિશામાં પછી આગળ વધવાનું, એ આખી ટીમ જે સાથે કામ કરતા હોય એ સ્વાભાવિક રીતે એ આગળ વધશે જ. અને બીજું, ચીન ગમે તેટલા ઉધામાં મારે, આપણને 62ની સ્થિતિમાં જે આપણે હતા એ સ્થિતિમાં આજે નથી, એ ચીનને પણ ખબર છે. એટલું જ નહીં, 62માં નહીં, 67માં આપણે છે ને એને લપડાક મારેલી છે નથુલા પાસ બોર્ડર ઉપર. આપણે છે ને એના પછી 87માં એને લપડાક મારેલી છે અરુણાચલ ની બોર્ડર ઉપર. એટલે એવું નથી કે ચીન છે ને એ જોખમી કરી શકે, અને એટલા માટે, અને અત્યારના સંજોગોમાં તો મને લાગે દિનેશભાઈએ જ કદાચ એ શબ્દ પ્રયોગ કર્યો હતો કે સાયકોલોજીકલ વોર જ આપણે અત્યારે તો હવે છે, સીધી વોરને બદલે સાયકોલોજીકલ વોરની જ વાત હવે આપણે જોવાની છે. એ સંજોગોની અંદર આપણા બધા જ દળો, એટલે ત્રણેય દળો અને બાકીના બધા જે છે એ અને આખી પ્રજા, એ છે ને જ્યાં રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યારે બધા છે ને વડાપ્રધાનની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, મનમોહન સિંહ હોય, અટલ બિહારી વાજપેયી હોય કે ઇન્દિરા ગાંધી હોય, આ બાબતમાં રાષ્ટ્રીય સુરક્ષાની જ્યાં વાત આવે ત્યાં છે ને કોઈ પણ વડાપ્રધાન હોય, દેશ આખો એની સાથે રહેવાનો છે, એ બહુ સ્પષ્ટ છે. અને એટલા માટે જ આપણે છે ને આપણને શ્રદ્ધા છે કે આપણા બધા જ લશ્કરી દળો, અને બીજું મને લાગે છે જનરલ બિપિન રાવતની સાચી અંજલિ ગણાશે કે બધા છે ને આપણે સંગઠિતપણે આ પડકારોને પહોંચી વળીએ. એમની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટનો અમલ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર મોકળાશ આપે, અને મને લાગે છે આપણી રાષ્ટ્રીય સુરક્ષા જળવાઈ રહે. આપણે ચારે બાજુથી ઘેરાયેલા છીએ એ એટલી જ હકીકત છે, પણ છતાં આપણા બધા જ ત્રણેય લશ્કરી દળો એ છે ને પહોંચી વળે એમ છે, એ એટલી જ હકીકત છે, કારણ કે રાજકીય ઈચ્છા શક્તિ પણ ત્યાં કામ કરતી હોય છે. અને સાયકોલોજી વોરમાં હિરેન કોટક આપણે હાવી છીએ. પહેલાની કમ્પેરિઝનમાં જેમ કહ્યું કે ચીનને પણ ખબર છે 62 વાળું ઇન્ડિયા નથી. આ પરિસ્થિતિમાં એસ જયશંકર લાવ્યા, કેમ કે ચીન સાથે ડીલ કરવામાં એક લાંબો અનુભવ છે. બિપિન રાવત સીડીએસ તરીકે આવ્યા. તો જે બ્લુ પ્રિન્ટની વાત છે, મેં એટલે જ કહ્યું કે આને કેરી ફોરવર્ડ કરવાની છે. સાયકોલોજીકલી વોરમાં જો અત્યારે ભારત હાવી હોય, આપણે જાણીએ છીએ કે ઘેરાયેલા છીએ, છતાં પણ એ હિંમત થઈ રહી નથી. એક બદલાવ, અને આ બદલાવને આપણે આગળ લઈ જવાનો છે. બિલકુલ સાચી વાત છે પ્રવીણભાઈ. હમણાં જે હરિભાઈએ વાત કરી ને 1962-67માં જે રીતે આપણે દિનેશભાઈએ પણ વાત કરી, તો એ વાત એમની હતી કે આપણે હાલની સ્થિતિમાં સ્ટ્રેટેજિક ડિફેન્સ એક જે રીતે અમલમાં લાવી શક્યા છે, એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણ કરીએ છીએ, વેપારિક રીતે પણ જે સંબંધો છે એને પણ આપણે એક વેપન તરીકે યુઝ કરી અને ક્યાંક ને ક્યાંક ચીનને પાછળ રાખીએ છીએ.
એ ઉપરાંત સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત તો ગ્રાઉન્ડ ઉપર જ આવે છે, કેમ કે આ જેની પાસે બિલકુલ નાક નામનું કોઈ અંગ છે જ નહીં એવું આ ચીન છે. એટલે આ ચીનાઓને આમ તો નાનું નાક દેખાય છે પણ એ પણ નથી હોતું, એ બધા લોકો જાણે છે. એમનો ભરોસો જ ન થાય. એટલે એ ભરોસો ન થાય. બાકી યલો પીપલ છે એ સ્વાભાવિક રીતે જોવું તો બેઝિકલી ભારત વર્ષના વાસીઓ, જ્યાં જ્યાં ગણપતિ મળે, હનુમાનજી મળે અને શિવ મળે એ ભારત વર્ષ. તો એવા ભારત વર્ષમાં પણ ચીન છે એના પણ કેટલાય ભાગો આવે છે, જેટલા ભાગો એમાં આવે છે એટલા ભાગો છે એ ભારતની નીતિ રીતિને માનતા લોકો છે. બાકીના લોકોને તો એમના જે વાંગતેંગ શું કે એવું કંઈક નામ છે, એ એમના રાષ્ટ્રપિતાની એમની આપેલી એક સૂત્ર છે કે દુશ્મનની જમીન ઉપર 4 ડગલા ચાલો અને પછી દુશ્મન પ્રતિકાર કરે તો 2 ડગલા પાછળ આવો, 2 ડગલા તો આપણી પાસે રહેશે. એટલે વિસ્તારવાદી નીતિ તો એમના મૂળમાં છે. એટલે ચાઇનાને જે ડિફીટ કરવા માટેની જે સ્ટ્રેટેજી છે આપણે એ પણ ધ્યાનમાં રાખીને બનાવવી પડે કે માત્ર આપણે સ્ટ્રેટેજીક એટલે કે જે મનોવૈજ્ઞાનિક લડાઈ છે એને જ માત્ર ધ્યાનમાં નથી રાખવી, કેમ કે આ નકટું ચીન છે નહીં, આપણે મેસેજીસ પણ આપીએ છીએ ને. જો ચાઇનાનું અમેરિકા સાથે જે કંઈ પણ આપણે અમેરિકા પણ જઈએ છીએ, આપણે જો બિડેનને પણ મળીએ છીએ, ગઈકાલે પરમ દિવસે પુતિન પણ આવ્યા, S-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની આપણે ડીલ પણ કરી. એટલે એ મેસેજ બંને તરફથી આપવા માંગે છે. ભલે વર્લ્ડ પોલિટિક્સમાં કોણ કોની સામે હોય એ મેટર નથી કરતું. હું જે કહેવા માંગુ છું કે આપણે મિલિટરી કેપેસિટીમાં ચીન કરતા ઘણા ઓછા છીએ, આપણે સૌ જાણીએ છીએ. આપણી પાસે આંકડાઓનું કમ્પેરિઝન પણ આવે છે. તેમ છતાં આપણે ચીનના ઘણા બધા હુમલાઓને, ઘણી બધી કોશિશોને ખાડી શકતા હોય ને એમાંની ઘણી બધી કોશિશ એવી પણ છે કે જે આપણા સુધી પહોંચતી પણ ન હોય, કેમ કે એ નથી પહોંચતી એવી અને ખાડી શકાય હોય એવી જે પ્રવૃત્તિઓ છે એનું ધ્યાન માત્ર ને માત્ર રક્ષાના ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા લોકો પાસે હોય. એમાંનો એક હું પણ છું ને મને પણ ઘણી બધી એવી વાતો છે ખબર હોય, પણ મારે સ્વાભાવિક રીતે મારી જવાબદારીમાં કે ન બોલવું જોઈએ. એમને ખાડવાનું કામ પણ જે બિપિન રાવતે કર્યું છે ને એ ઐતિહાસિક છે. એટલે દિનેશભાઈએ જે કમ્પેરિઝન કર્યું ને કે માણેક શાહ સાથે એ સાચું છે અને એમાં હું પૂરેપૂરો સાક્ષી છું. તો આ તો વાત થઈ સાયકોલોજીકલ વોરની, દિનેશભાઈ. પણ અગાઉ મેં તમે જોડાયા પહેલા બંને એક્સપર્ટને એક સવાલ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં 4-5 ઘટના બનેલી છે. 3 અઠવાડિયા પહેલા પણ આ સિરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થયું. આપણે મોડર્નાઇઝેશનમાં પણ સેનામાં, હથિયારોમાં આ તમામ રીતે આગળ વધી રહ્યા છે. બિપિન રાવતનો પણ બહુ મોટો ફાળો છે. પણ એક પછી એક જે ઘટના એક જ સિરીઝમાં જે બની રહી છે એનો બોધપાઠ પણ અંદર ખાને લેવાતો હશે. આજની ઘટનાનો તો લેવાશે. અને બીજી વાત કે જે પ્રક્રિયાની પણ વાત કરી કે અલગ પ્રક્રિયા છે તપાસની, જે ઘણી વસ્તુ જાહેર થતી નથી હોતી, પણ આ ઇન ડિટેલ થશે આ ઘટના બાદ, આજની ઘટના બાદ. હું તમને એટલું કહેવા માંગીશ કે એકદમ કન્ક્લુઝન પર આવવું જરૂરી નથી. કોઈ ઘટના સપોઝ થોડા દિવસ પહેલા કોઈ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને અત્યારે એક બીજું ક્રેશ થઈ ગયું એટલે ઇટ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ એને રાઇટ ઓફ બી ના કરી શકાય, કારણ કે પર્ટિક્યુલરલી આ જે મી સિરીઝ છે ને, MI સિરીઝ એને કહે છે. હું જયારે 1971 વોરમાં હતો ત્યારે મી 8 સિરીઝ હતી. મી 8 એટલે એકદમ પ્રેમેટિવ શરૂઆતથી, જેની અંદર ખાલી 8 જ પેસેન્જર બેસી શકતા હતા. અને ત્યારથી લઈને આપણે અપગ્રેડ કરતા કરતા મી 17 સુધી આવી ગઈ પાસે છે વધારે, બરાબર છે. અને they are the most સ્ટડી. આજે મી 8 હેલિકોપ્ટર આજે બી ફ્લાય કરે છે અને 40 વર્ષ થઈ ગયા, બરાબર છે. અને એ જ રીતે સપોઝ તમે એક ફ્લાઇંગ કોફિન તરીકે અત્યારે MiG-21 ને બધા ઉતારી પાડે છે કે ઇઝ અ ફ્લાઇંગ કોફિન. હવે છે ન્યૂઝ ચેનલ ને ન્યૂઝ એટલું બધું ફાસ્ટ આવે છે કે કોઈ વસ્તુ બને છે, આ જ વસ્તુ આજે બની છે, આજે પૂરા દેશમાં ચર્ચાનો વિષય છે. પહેલા બી એ વસ્તુ બનતી જ આવી હતી, પણ એ ન્યૂઝ આટલા હાઇલાઇટ નતા થતા, આટલા આવતા નતા. બાકી ઇટ ઇઝ અ કોમન થિંગ કે જ્યારે વસ્તુ આપણે ફ્લાય કરીએ છીએ, સપોઝ MiG-21 ફ્લાય કરીએ છીએ, તો આઈ નો કે ઇન 1965 MiG-21 એન્ટર થયું ઇન્ડિયન એરફોર્સમાં. હવે 65 થી અત્યાર સુધી ગણો તો 55 યર્સ, બરાબર, 55 યર્સ ને 65 35 55 યર્સથી આ MiG-21 ફ્લાય કરે છે. 10 વર્ષ મેં પોતે એની ઉપર કામ કર્યું છે. આઈ વોઝ ઇન્સ્ટ્રુમેન્ટ એન્જિનિયર. 10 years આઈ વર્કડ ઓન ધ MiG. આના જેટલું સ્ટડી અને સ્ટેબલ એરક્રાફ્ટ અત્યાર સુધી નથી. એટલે 55 યર્સથી ફ્લાય કરે. બીજી વસ્તુ, તમે અભિનંદનનો કેસ લઈ લો, એન્કાઉન્ટર અભિનંદન, એને MiG-21 જ્યારે તમે ફ્લાઇંગ કોફિન કહો છો એનાથી જ મીરાજ તોડી પાડી. એને અત્યારે તમે વીર ચક્ર પણ આપવામાં આવ્યું, તમે જોયું હશે, બરાબર છે. તો સપોઝ મી 17 થોડો ટાઈમ પહેલા કોઈ ક્રેશ થયું છે, એના કોઈક અલગ રીઝન હોઈ શકે. આફ્ટર ઇઝ ફ્લાઇંગ એટ 500 કિલોમીટર સ્પીડ કોઈ પણ વસ્તુ જે છે, તો એની અંદર હવે આ ઇટ ઇઝ નોટ આટલું જલ્દી આપણે કન્ક્લુઝન પર પહોંચી ના જવું જોઈએ કે આમાં કોઈ MiG-17 નો કોઈ પ્રોબ્લેમ છે. કદાચ એ વેધરનો બી હોઈ શકે કોઈ, અને એનું જયારે બ્લેક બોક્સ તમે રિકવર કરશો એટલે થિંગ્સ વિલ બીકમ વેરી ક્લિયર.
બીજી વસ્તુ તમે જે પૂછી કે આ ક્યારે ખબર પડશે, તો આ જે પર્ટિક્યુલર કોર્ટ ઓફ ઇન્ક્વાયરી કન્ડક્ટ થાય છે એરફોર્સ દ્વારા, એને બહુ મેટિક્યુલસલી એક એક વસ્તુ ડિટેલમાં થાય છે. એમાં કોઈ ફેવર કે કોઈ વસ્તુને સાઇડ ટ્રેક કે એને બિંગ ડાયરેક્ટેડ ટુ સમ ડેસ્ટિનેશન એવું નથી હોતું. ક્લિયરલી ઓનેસ્ટલી એ થાય છે. અને એની અંદર મને એટલું ખ્યાલ છે કે ઇફ વી આર ફાઉન્ડ એઝ એન્જિનિયર આઈ વોઝ નોઈંગ કે ઇફ આઈ એમ ફાઉન્ડ ગિલ્ટી કે મારા કોઈ મિસ્ટેકને લીધે કોઈ એરોપ્લેન ક્રેશ થયું, તો ધેર ઇઝ અ પ્રોવિઝન ઓફ 14 years ઓફ RI. 14 વર્ષની મને રિગરસ ઇમ્પ્રિઝન મળી શકે આટલે સુધીના કોર્ટ માર્શલમાં અને કોર્ટ ઓફ ઇન્કવાયરીમાં પ્રોવિઝન છે ડિફેન્સની અંદર. એટલે ઇન્કવાયરી જે થશે પરફેક્ટ થશે. બ્લેક બોક્સના ડેટા કલેક્ટ કર્યા પછી કન્ક્લુઝન પર આવી શકીએ કે આમાં પાયલટની હ્યુમન એરર હતો કે પછી વેધર પ્રોબ્લેમ હતો કે ટેકનિકલ ખામી હતી. એટલે ઇટ ઇઝ ટુ અર્લી ટુ કમ ટુ એ કન્ક્લુઝન. એક વસ્તુ ડેફિનેટલી કહી શકું કે બીકોઝ ઇટ ઇઝ અ હાઈ પ્રોફાઇલ કેસ, ગવર્મેન્ટ વિલ ડાયરેક્ટ એન્ડ ઇવન ધ એરફોર્સ વિલ ડાયરેક્ટ ધ કોર્ટ ઓફ ઇન્કવાયરી ટુ કમ્પ્લીટ ઇટ એઝ ફાસ્ટ એઝ પોસિબલ. એનું કારણ છે કે અત્યારે આપણે આ કન્ક્લુઝનમાં દરેક વસ્તુને શંકાની નજરથી જોવી જરૂરી છે. આમાં કોઈ સબોર્ડિનેટ છે, આમાં કોઈ દુશ્મનનો હાથ હોઈ શકે. આજે હું થોડી વાર પહેલા જ મેં એક વિડીયો જોતો હતો કે જેની અંદર આ ક્રેશનું આખું શૂટિંગ બતાવ્યું છે. જો આ વિડીયો અગર રાઈટ છે તો હું ક્લેમ નથી કરતો, પણ એ વિડીયોમાં હેલિકોપ્ટર ધીરે ધીરે નીચે ઉતરે છે અને પછી જમીન સાથે અથડાય છે. મીન્સ સમબડી, અને આમ કહેવામાં આવે છે કે એકદમ જંગલ બહુ એક થીક ગાઢું જંગલ હતું અને એમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તો હુ વોઝ ટેકિંગ દેટ શૂટ ઓફ ધ વિડીયો? એ કોણ શૂટ કરી રહ્યું હતું? એને કેવી રીતે ખબર છે કે આ હેલિકોપ્ટરની ઉપર પરફેક્ટ કેમેરો ફોકસ કરેલો છે, નીચે લેન્ડ થાય છે, બ્લાસ્ટ થાય ત્યાં સુધીનું આખું શૂટિંગ છે? તો સમબડી, ઇટ મીન્સ કે પાયલટે કદાચ પહેલેથી કોઈ એટીસીને ઇન્ફોર્મ કર્યું છે કે ભાઈ આ અત્યારે વી આર લુઝિંગ ધ હાઇટ ઓર દેર ઇઝ અ ટેકનિકલ. એ બધી વસ્તુ આપણે જ્યારે બ્લેક બોક્સને રિકવર કરીશું, એના ડેટાને જ્યારે એનાલાઇઝ કરીશું ત્યારે એમાંથી બધું ક્લિયર થશે. ડોક્ટર, આપણે એને શંકાની નથી, એ બી જોવાનું છે કોઈ દુશ્મનની આ ચાલતો નથી ને. ઓકે, કોણ એનાથી બેનિફિટ થવાનું હતું, એ બધી વસ્તુ ઉપર આખી કોર્ટ ઓફ ઇન્ક્વાયરી થશે. ઓકે. હિરેન કોટક, જે સાહેબે વાત કરી કે ઘણી વખત છે ને આમાં ડિલે પણ ન કરાય. અત્યારે તમામ એંગલ પોસિબલ છે. આપણે પહેલા પણ ચર્ચા કરી. સાહેબે કહ્યું કે એક પણ એંગલ છૂટવો નહીં જોઈએ અને એક પ્રોટોકોલ છે એ તપાસનો એ થશે અને એ પ્રોટોકોલ એ લેવલનો હોય છે, આપણે જાણીએ છીએ. તમે પણ ડિફેન્સ સાથે જોડાયેલા છો ડિફેન્સ એક્સપર્ટ તરીકે. તો બહુ જલ્દી કન્ક્લુઝન પર પહોંચવાની વાત છે બિલકુલ, કે જ્યાંથી કોઈ બીજી અલગ અલગ થિયરીઓ ના નીકળે. કેમ કે એક જ્યારે ઓફિશિયલ જે ઇન્ક્વાયરી બાદ જે વસ્તુ સામે આવશે, જેટલી જલ્દી સામે આવશે એટલી તમામ જે બાકીની ધારણાઓ છે આપમેળે શાંત થઈ જશે અને કદાચ એમાં કોઈ ગંભીરતાવાળી બાબત છે તો એના પર પણ બહુ જલ્દીથી વર્કઆઉટ કરી શકાય. સાચી વાત છે પ્રવીણભાઈ. કેવું છે, સેબેટોજ સહિતની તમામ શક્યતાઓ નકારી ન શકાય જ્યાં સુધી તપાસ પૂરી ન થાય. ને તપાસની ખાસ કરીને એનું જે ઇન્ક્વાયરી છે, ઇન્ક્વાયરીનું ફોર્મેટ જ એ છે કે તમામ શક્યતાઓને જેની કલ્પના પણ આપણે ન કરી એવી બધી જ કલ્પનાઓ કરવી પડે, એને તપાસ કહેવાય. અને એમાં એવી શક્યતાઓ હોય કે જે કદાચ સામાન્ય રીતે સિવિલિયન વિચારતા પણ ના હોય, તો એ બધું જ પ્રકારની તપાસ થવાની જ છે. અને તપાસ તાત્કાલિક થવી જોઈએ, કેમ કે જેટલો સમય જતો જશે એ મુજબ ક્યાંક ને ક્યાંક છે એ પુરાવાઓ છે એને પણ ક્ષતિ પહોંચતી જાય એવું બની શકે. જો કંઈ એવી કોન્સ્પિરસી છે તો એના અંગેના પણ તમામ શક્યતાઓને જોઈ રહ્યું છે. અત્યારે પણ આ 24 કલાક સતત તપાસ ચાલુ જ હશે. દરેક દિશામાં આ બાબતે લોકોને છોડી દેવામાં આવે છે. દરેક એજન્સીઓ હાઈલી એક્ટિવ હશે. એટલે બધી જ શક્યતાઓને જોવામાં આવશે. અને વિડીયો વાળી જે બાબત કરી છે ભાઈએ, શ્રી દિનેશભાઈએ, એ વિડીયો જો આ રીતે ઉતારવામાં આવ્યો હોય તો ખરેખર એક બહુ મોટી ચિંતાનો વિષય છે કે આખો વિડીયો, અને એ પણ જ્યારે એરક્રાફ્ટ એટલે કે જે આપણું હેલિકોપ્ટર છે એ બરોબર સારી રીતે ચાલી રહ્યું હતું અને ત્યારે તે વિડીયો ઉતારવાનું શરૂ થાય એટલે જાણે વિડીયો ઉતારનારને ખબર છે કે આમાં શું થવાનું છે એવી બાબતે. એટલે આ બહુ ગંભીર મુદ્દો છે અને એ બાબતે ચોક્કસથી એ તપાસનો વિષય બનવો જોઈએ જો વિડીયો એ જ એરક્રાફ્ટનો હોય તો. કેમ કે ઘણીવાર આ પ્રકારના બનાવો બને તો એ પ્રકારના જ બનાવોનો બીજો કોઈ વિડીયો છે એ વહેતો થઈ જતો હોય. તે સોશિયલ મીડિયાની ક્યાંક ને ક્યાંક દુનિયામાં અને વોટ્સઅપની જે યુનિવર્સિટી છે એમાં આવા વિડીયો બધા બનાવીને લોકો મૂકતા હોય છે. ભલે ગંભીર બાબત હોય તેમ છતાં કોઈ જવાબદારીપૂર્વક વર્તું નથી. એ પણ એક મોટી આપણી કમનસીબી છે. પણ જો એ વિડીયો ખરેખર સાચો છે તો બહુ ગંભીર બાબત છે અને એ બાબતે ચોક્કસપણે સરકારે ધ્યાન દેવું પડશે. અને ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટેના જે બે મેં સૂચનો કરેલા છે, એમાં જે ગ્લાઇડિંગની વાત કરી, જેક્શનની વાત કરી, એ સિવાયના પણ ઘણા બધા મેજર એવા છે
કે જે લઈ શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે આપણે ધ્યાન રાખવું પડે. કેમ કે આજનો જે લોસ છે, આપણે જે ગુમાવ્યા છે, જે વ્યક્તિને, એ વ્યક્તિત્વને, જે સંસ્થાને, એ વ્યક્તિમાં સંસ્થા હતી અને એ આપણા માટે ખરેખર કદી ન પૂરી શકાય એવી ક્ષતિ છે. અને એક ક્ષતિને પૂરવા માટે અથવા તો શ્રદ્ધાંજલિ જો એમને આપવી હોય તો એક શબ્દમાં શ્રદ્ધાંજલિ એવી આપી શકાય કે દરેક જે લોકો રાષ્ટ્રપ્રેમી છે, એક નાનો એવો સોલ્જર પણ જ્યારે આપણે, એક સોલ્જર ક્યારેય નાનો તો હોતો જ નથી, પરંતુ એક સોલ્જર જ્યારે શહીદ થાય છે ત્યારે આપણું હૃદય કકડી ઉઠે છે અને આપણે શ્રદ્ધાંજલિ હૃદયપૂર્વક આપતા હોય છે. પરંતુ મિત્રો, આજે મારે ખાસ આપના માધ્યમથી, જીએસટીવીના માધ્યમથી દર્શકોને કહેવું છે કે પરિવારમાંથી એક બાળકને, કમસે કમ એક બાળકને ઇન્ડિયન આર્મીમાં જોઈન કરવા માટેનું પ્રોત્સાહન આપો. એ જ બિપિન રાવત સાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે. અને એ પણ જણાવી દઉં કે ઇન્ડિયન આર્મીમાં જોઈન થવું એટલે એનો અર્થ એવો નથી કે અસલામતી. સૌથી વધારે સલામત કોઈ હોય તો સૈનિક છે, કેમ કે સૈનિકની આસપાસ હંમેશા શસ્ત્રો, શાસ્ત્ર અને સાથે સાથે એમને સપોર્ટ સિસ્ટમ પણ હંમેશા રહેતી હોય છે. એક પૂર્ણ મનુષ્ય બનવા માટે ઇન્ડિયન આર્મીથી બેસ્ટ કોઈ પ્રોફેશન દુનિયામાં નથી. ઓકે. અને હરિભાઈ, થોડું ફ્લેશબેકમાં જઈએ ડિબેટમાં. આપણે વાત કરીએ હતી કે સેનાની અને દેશની બાબતમાં દરેકનો એક સૂર હોવો જ જોઈએ ભારતીય તરીકે. પણ આજે પ્રોસેસની વાત કરીને થોડી ઢીલી થશે ને, હમણાં આ વાત કરવાનો આ દિવસ નથી, પણ ના છૂટકે કરવી પડે છે. બંને મહાનુભાવ એક્સેપ્ટ પણ કરશે. આ બધી વસ્તુઓ થોડી ચૂંટણી રેલીઓમાં ઉતરી જશે, કોઈ ટ્વિટર પર કંઈક કરી દેશે. એટલે અને આ અનુભવો છે ભૂતકાળના, એવું નથી. તો ઇન્ટેગ્રિટી એ પણ જાળવવાની છે આટલી મોટી ઘટનામાં. નહીં, એટલે આ મુદ્દો છે કોઈ રાજકીય મુદ્દો છે જ નહીં. આ પક્ષ કે પેલા પક્ષનો એને રાજકીય મુદ્દો બનાવી જ ન શકાય. અને પ્રજા પણ, મને લાગે છે કે પ્રજા પણ લશ્કરી દળોની સાથે જ છે. હું તો એ બાબતમાં બહુ સ્પષ્ટ છું અને પહેલાથી હું આ જ વાત કરતો રહ્યો છું કે લશ્કરી બાબતો અને વિદેશ સંબંધોની બાબતો, એના વિશે કોઈ વિવાદ કરી જ ન શકાય. આપણે છે ને, જે આપણી સરકાર છે, કેન્દ્ર સરકાર છે, એની સાથે જ આપણે હોઈએ, આ કમસે કમ આ બે વિષયોમાં. એટલે મને લાગે છે ચૂંટણી આવે ને જાય, કોઈ જીતે ને કોઈ હારે, વડાપ્રધાન રહે કે જાય, એનાથી છે ને આ દિશામાં કોઈ ફરક પડતો નથી. ભૂતકાળના અનુભવ થોડા કડવા છે, ભૂતકાળના અનુભવ કડવા છે. ટ્રુ, પણ એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. આપણે તો ગાય વગાડીને કહીએ છીએ આ બાબતમાં. અને હું માનું છું કે મોટા ભાગના લોકો આમાં સંમત હશે. ઓકે. દિનેશભાઈ, એક એક્સ ઓફિસર તરીકે અને એક ભારતીય તરીકે આપણે સૌ ઈચ્છીએ કે સેના અને જ્યાં સુધી સરકારની વાત આવે, આવા બધા કિસ્સામાં એક સૂર હોવો જોઈએ, દેશ સેના સાથે હોવો જોઈએ. પણ ભૂતકાળના પણ થોડા કડવા અનુભવો છે. તો એટલીસ્ટ આટલી મોટી ઘટના જ્યાં સુધી કન્ક્લુઝન પર ન આવીએ ત્યાં સુધી એક ઇન્ટિગ્રિટી જળવાવી જ જોઈએ. ભૂતકાળમાંથી એ પણ શીખવાની જરૂર છે. પણ એને હું એક બીજી વસ્તુ કહેવા માંગુ છું કે એઝ ફાર એઝ આર્મી, એરફોર્સ ઓર નેવી ઓર ડિફેન્સ ફોર્સિસ આર કન્સર્ન, we are generally not driven by any political party or political wills. Okay, as far as our operation and our area of operation is concerned. હું તમને એક નાનો સરખો એક્ઝામ્પલ આપું છું. I was in પઠાણકોટ, પોસ્ટિંગ હતી મારી અને એમરજન્સી ડિક્લેર થયેલી હતી તે વખતે. એટલે એમરજન્સીની અંદર અમુક કાયદાઓ અમારે ફોલો કરવા પડે, જે ડિફેન્સ માટે હોય, પોલીસ માટે હોય, બધા માટે હોય છે. તે વખતે સંજય ગાંધીનું પ્લેન પઠાણકોટ પર આવેલું. હી વોઝ અ પાયલટ, સંજય ગાંધી, તમને ખબર હોય, ઇન્દિરા ગાંધી વોઝ પ્રાઇમ મિનિસ્ટર તે વખતે. અને સંજય ગાંધીનું પ્લેન ત્યાંથી આવેલું ને હી રેન આઉટ ઓફ ધ ફ્યુલ. એની પાસે ફક્ત 10 મિનિટનું ફ્યુલ બચેલું હતું. તે વખતે હી આસ્ક પરમિશન. our Pathankot air base was under defense and runway was under defense, so no civilian plane was allowed to land there because it was emergency. And એમનું પ્લેન આવ્યું ને he requested ATC that I want to land. So ATC refused. કે ભાઈ you cannot land because you are a civilian plane. So he said you please ask permission from your commander. એટલે અમારા જે ગ્રુપ કેપ્ટન હતા, કમાન્ડિંગ ઓફિસર, એમને પૂછવામાં આવ્યું કે just refuse him, we cannot allow civilian to land on a air base like this. તો પેલાએ પાછું એને કહ્યું કે ભાઈ our commander also has refused and he was running out of the fuel, સર્કલ મારી રહ્યા હતા ઉપર. ત્યારે પછી એને કહ્યું કે tell your commander that I am a son of a prime minister. આ જ વસ્તુ જ્યારે અમારા ATC એ કહ્યું કે sir he is telling that he is a son of a prime minister. ત્યારે અમારા કમાન્ડરે જવાબ આપ્યો કે tell him that I am a son of India. ક્યા વાત. બરાબર છે. I am a son of India. So you find other ways. અને ફાઇનલી એને એમરજન્સીમાં he went to અમૃતસર અને ત્યાં એનું પ્લેન લેન્ડ કરાવ્યું. એટલે હું તમને એક એશ્યોરન્સ આપવા માંગુ છું કે ઇરિસ્પેક્ટિવ ઓફ હુ ઇઝ ઇન ધ ગવર્મેન્ટ, જ્યાં અમને ડિફાઇન કર્યું હશે કે કઈ રીતે કામ કરવાનું છે, કે આ યુદ્ધ કઈ રીતે લડવાનું છે. આપ તમને બધાને હિસ્ટ્રી ખબર બી હશે કે ઇન્દિરા ગાંધીએ જયારે જનરલ મહાશયને જુલાઈમાં કહ્યું હતું
you have to attack Pakistan. He says, no, I'm not going to attack Pakistan now. And she was shocked. Okay, you're refusing. So, no, not refusing. You want to win the war or you don't want to win the war. Barabar? So, I want to win the war. Then leave it to me when I will start a fight. And then we strategy આખી બનાવવા કે ડિસેમ્બર ઠંડીની સિઝનની અંદર આપણે યુદ્ધ કરીશું અને રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી કે વી વોન ધ વોર. એટલે કમાન્ડરો જે છે they will define the strategy and the strategy they will follow irrespective of who is in commanding. That much assurance I can give you to the તમારા માધ્યમથી હું દેશવાસીઓને આપવા માંગુ છું કે જ્યાં સુધી ડિફેન્સનો સવાલ છે we will be following what is our norms and what is our rules says that, you know. એટલા માટે નહીં, દિનેશભાઈની વાત સાથે બધા સંમત થાય. દિનેશભાઈ, આર્મ ફોર્સિસની વાત નથી, રાજકીય પક્ષો જે વિખવાદ કરે છે એ ન થવો જોઈએ. વી શુડ સ્ટેન્ડ બાય અવર આર્મ ફોર્સિસ, એની વાત આપણે કરીએ છીએ. ના, જો એ તો આપણે આ વસ્તુની ઉપર ઘણી વખત ડિબેટ થયો છે કે જે રાજકીય પક્ષો છે એની ઉપર તો હું કઈ કમેન્ટ કરવા નથી માંગતો, પણ એમને કંટ્રોલ કરવા માટે પ્રજાએ જ એમને જવાબ આપવો પડશે. કારણ કે આ એક વસ્તુને તમે જવા દો, ચાઇનાની સાથે આપણી જયારે વસ્તુ ગલવાન ત્યારે બી બહુ મોટા ડિબેટ કર્યા. ઘણા લોકોએ આપણી આર્મી ઉપર શંકાઓ કરી, આપણી સર્જિકલ સ્ટ્રાઇકના પ્રૂફ માંગ્યા, બરાબર છે, આપણી જે એર સ્ટ્રાઇકના છે એના પ્રૂફ માંગ્યા. ટેરરિસ્ટને કેમ મારો છો, એમ કે ઇનોસન્ટ છે કે ભાઈ હ્યુમન રાઇટ્સ વાળા વચ્ચે આવી જાય છે. તો આ બધી વસ્તુ આપણા દેશમાં ચાલી રહી છે ને ઇટ ઇઝ અ પેથેટિક. એ જે વસ્તુનું દુઃખ અમને બધાને વધારે થાય છે જે ડિફેન્સ ફોર્સિસ કે સાલું માણસ. તમે પેલું ગોગોઈનો કેસ તમે લઈ લો, મેજર ગોગોઈ, બરાબર છે, જેને જીપની આગળ ટેરરિસ્ટને બાંધી એટલે પેલા માણસને બાંધીને એને જે ત્યાં આગળ 50 જણને છોડાયા હતા એની ઉપર લોકો એટેક કરવાનું ચાલુ કરી દીધું કે ભાઈ એણે એ સિચ્યુએશનની અંદર દેર વોઝ નો અધર વે. એણે એક માણસને જીપ પર બાંધી અને એને બધા 50 જે નિર્દોષ માણસોને ટેરરિસ્ટને પકડી રાખેલા એમને છોડાવીને લઈ આવ્યા હતા. નાઉ ધીસ આ તો એવોર્ડ આપવાવાળી વાત છે. ત્યાં આગળ એની ઉપર ડાઉટ કરવામાં આવ્યા, ઇન્કવાયરી મૂકવાની વાત કરવામાં આવી, ડિમાન્ડ કરવામાં આવી. તો ઇટ ઇઝ ઇરિસ્પોન્સિબલ પોલિટિકલ પાર્ટીઝ, આઈ કેન ટેલ યુ. અને ચલો દુઃખદ ઘટના છે, કદાચ આ ઘટના ક્યારેય નહીં ભૂલાય એવી ક્ષતિ. અને બીજી વાત, જ્યાં સુધી દેશ અને આર્મીની વાત છે, સેનાની વાત છે, તો એક લેગસી છે, એક ડિસિપ્લિન છે, એક ડેકોરમ છે, જેની સામે સરકાર સરકારની જગ્યાએ, સેના સેનાની જગ્યાએ પણ ઇન્ટેગ્રિટી જળવાવી જોઈએ. ન કે કોઈ રેલીમાં કોઈ મુખ્યમંત્રી, વર્તમાન મુખ્યમંત્રી વાત કરે કે સર્જિકલ સ્ટ્રાઇક કરી દઈશું. પણ બિપિન રાવત આજે આપણી વચ્ચે નથી, એક બહુ મોટી ક્ષતિ. પરંતુ જે રોડ મેપ તૈયાર કર્યો છે, નવી જનરેશન તૈયાર કરી છે, જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, એ મોટિવ અને એ લક્ષ્ય સેનાનો પણ હશે ને દરેક દેશવાસીઓનો પણ હોવા જોઈએ. આભાર. સમયનો અભાવ છે. દિનેશજી પટેલ, હિરેન કોટક અને ડોક્ટર હરિદેસાઈ, આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.